ખાઈ ખાઈને બટર જેવી ફાલી છે. બાબાને કટિંગ કરતા નહીં આવડતું. મજબૂત મજબૂત. હા ધ્રુવ વિશાલ લોક તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. શું કેવું ધ્રુવ? અને અમારા સેન્ડી બી જો અમારા વ્લોગમાં આવે છે નહીં સેન્ડુ? તો ગાઈસ, અમે ફરી એકવાર નવો વ્લોગ લઈને આવી ગઈ છું રેસીપીનો. અને અત્યારે હું બનાવું છું ગાર્લિક બ્રેડ અને ફૂલ વરસાદ બહાર ચાલુ છે. અને અત્યારે જો મમ્મી લસણ ફોલે છે અને પછી હું લસણનું બધું મિક્સ કરીશ, પછી આગળ બતાવતી રહીશ તમને. બરાબર ને? જો સેન્ડુ એમાં સેન્ડુ ને બધું ખાઈ લેવું છે. જો અમારે હાથ સ્મેલ કરે લસણ વાળા છે. તો ચલો ગાઈસ, બને રહો, હું તમને બધું જ બતાવતી રહીશ. સો ગાઈસ, હું આવી ગયો છું પાછો બ્લોગ લઈને. એ તો લીસા બધું આગળ બોલી ગઈ, તો હું હવે આવી ગયો. શું કરે છે? પેસ્ટ બનાવ્યું ને? ગાર્લિક બ્રેડ નું પેસ્ટ બનાવે છે, લસણ વાળું, અને અંદર બટર અને બધું નાખીને, કોથમીર નાખીને બ્રેડ ઉપર. શું આનું શું કરવાનું બ્રેડ ઉપર? સ્પ્રેડ કરવાનું. હા, સ્પ્રેડ લગાવવાનું. વાહ વાહ, બટર ખાઈ ખાઈને બટર જેવી ફાલી છે. મમ્મી જો મને તો કે છે ફાલવી તો લાયા છે કે કેમ આવડે તારે? તો પછી બનાવ ભાઈ. હાસ તો તું કઈ મોટી તોપ છે. પપ્પા કદી જો પપ્પા તને બોલો વધારે. કોઈ ના બોલો મને. તો હવે શું નાખે છે? ચીલી ફ્લેક્સ. ચીલી અર્જન્ટમાં દોડાયો રુદ્રને લેવા માટે બિચારાને, પણ આ ખુલતું નથી. આમાં ચીલી ફ્લેક્સ આવશે. જો સ્મેલ કર. કઈ ના થાય, શું થાય? બહુ નાખી દઉં. ઓ ભાઈ, હવે આને શું કરવાનું? એના બ્રેડ ઉપર લગાવું, પછી એને ફેંકી દઈશ. બે રીતની બનાવીશ, એક ચીઝ વાળી બનાવીશ ને એક સાદી બનાવીશ. ઓકે, બધી ટેસ્ટ કરવાની. ચાલુ રાખો, ચાલુ રાખો. ગાઈસ, તમે બનાવતા હોય તો કેવી બનાવો ને કમેન્ટ કરો. ના બનાવતા હોય તો આ વિડીયો જોઈને સેવ કરો બનાવો અને બનાવો ઘરે બેઠા ગાર્લિક બ્રેડ. જો ગાઈસ, કેની પડે આટલી પેસ્ટ? તો તને પહેલા તો કીધું બટર બધું જતું રહેશે. નાખી દે ને, તે બધું બધાને માપે પડતું આવું તો જોઈએ ને. આ આપણે નાનું પડ્યું બટર, એ મોટું મંગાવવાનું હતું. આવ્યું લે ને. તો લસણ નું પેસ્ટ ઓછું નહીં પડે હવે? પછી એવું ના લાગે કે બટર જ ખાય, લસણ નો ટેસ્ટ જ ના આવે? એવું ના થાય. એવું હોય તો કરવું હોય તો લાયક મમ્મીને કહું કે હું કરી દઉં. શું કરવું? લસણ થોડું પેલું એ કરી દઈએ, ભાગી દઈએ. ના નહીં કરું, બહુ ભાઈ ટેસ્ટ આવશે. એટલે ગાર્લિક બ્રેડમાં લસણ નો ટેસ્ટ આવવો જોઈએ. તે હમણાં શું કીધું કે બહુ ના નાખતો, કેવું કરો છો? સારું કરતા છે કરવાનું. એક તો ખા, પછી આપણે બીજામાં ટેસ્ટ અરે કરીએ. એકની વાત નહીં, પછી ઘડીએ પડીએ થોડી કઈ નાખવા બેવાનું અલગથી. વાત એમ છે. એટલે આ ખા. નકરો બટર નો ટેસ્ટ આવે પાછળથી આવે લસણ નો. કેટલો આવે છે? આટલા મોટા પીસ હતા લસણ. કેટલા જો ચાખજો મમ્મી, ચાખજો. જોઈએ પેલા બટર નો આવશે ને પછી તીખા આવશે. બરાબર. ભડકા જેવું થાય. એવું? એટલે જેટલું નાખે એ રહ્યું. બટર નાખી નાખવું પડે. આ ઘરે આપણે પેલા મરચાં પડે ને, હવે બનાવીને આવો ભરજો. એક કામ કર ને મીસા, હા, બોલો. સહેજ મરચાના ટુકડા નાખી દે ને અંદર, નાના નાના કટિંગ કરીને. તીખું થાય થોડું. આ તીખું જ છે, બધું થોડી કરવાનું હોય. નવી ભૂખ લાગી છે. બહુ કર દે, બહુ કર દે. क्या बोला तूने? નહીં કહું, નહીં કહું, તાબો નહીં કહું. આમાં ચકલો ટેને ને માં ટેન્ડો. ચલો ચલો ચલો. તો ગાઈસ, એક આદામાં લગાવ્યું છે આને.
પેસ્ટ આમાં પણ એ લોકોની બ્રેડ તો પેલી એ ના હોય લંબગોળ. હા માં કઈ નહીં કેવું તારું. મારે કશું જ તને કેવું નહીં. ઓ ડાયરેક્ટ તવા ઉપર ચીઝ વાળી કરું પહેલા શું કરું? પેલા ચીઝ વાળી કરે એટલે ખબર પડે. હું ટેસ્ટ કરું. હરપાલ સિંહ પોતે ના ને નથી. हरपाल सिंह टेस्ट कर से पहला भाई कैसे तना कैसा बनाया तूने. नहीं बनाया होगा तो लाफाचार पड़ेगा. ચીઝ છે દેવાનું પછી એના ઉપર ઊંધી કરવાની સીધી કરવાની. ઊંધી ના કરાય ને પછી એક કામ કર ને સ્લાઇસ મૂકી દે. એ તો વાત સ્લાઇસ મૂકી એક કામ કર ને મારી વાત સાંભળ ડબલ કર દે. કામ જ કરું છું. ડબલ કર દે પહેલી. ડબલ એટલે આમ ડબલ હા એટલે આના પર ચીઝ કરીને પછી આમ ડબલ કરી દઉં. હા આમ કરું ને. એટલે શું પેલી સ્લાઇસ લાવી ના પડે સામેથી. નકર સ્લાઇસ લેવા જવી પડશે ફ્રીજમાં. ના સ્લાઈસ તો આવતા રહે. સ્લાઇસ છે મૂકવાની ખબર છે સિંગલ હોય ને સિંગલમાં મૂકી દે ચાલુ ગેસમાં એટલે ઓગળી જશે મસ્ત. હા પેલા ડબલ વાળી કરી જો કેવી લાગે છે. અને પેસ્ટ થોડું વધારે ભર તો તાર વાંધો નહીં ટેસ્ટ આવવો જોઈએ મજબૂત. अरे तुम्हारी खोपड़ी में भेजा है कि भजिया ખરેખર મોડું થોડું ખાવાનું આપણે ઘરે બનાવવા તો પછી મજબૂત જ બનવું જોઈએ. શું કેવું ગાય છે ખાલી બટર લઈ આવું પડશે એના માટે. બટર ના બટર ભાઈ કોણ લેવા જાય વરસાદમાં. હવે ઝેપ્ટો. જેપ્ટો વાળા ના આવે બકા અત્યારે બધા એ લોકો એપ્લિકેશન બંધ કરીને બેઠા. મેં જોયું તારે પહેલા વરસાદ તો જો તું બહાર કેટલો હ. તવી ચાલુ કરી ઓવા કરી દીધી સા ચીઝ તો જો ને નાખવી મેલ્ટ થઈ જશે. રાતો રાત પાડા કરી નાખશે હું બધાને આવી. સર વાપરવાનું જ નહીં યાર. હા એ તો સચ પણ તું કહે છે ને મોડું નહીં ખાવાનું. મોડું ના ખવાય. બટર લગાવી દીધું તવી ઉપર અને એ આ પેસ્ટ વાળી અને મૂકી દીધી. અરે રે ડખા કર્યા રહી રહીને યાદ આવ્યું કે હારું પેલા એ કરવાનું હતું. શું યા એ શું કર્યું. બટર લગાવ્યો છે ગાઈસ. બટર ઓછું નહીં પડે એ રીતે સાઈડમાં કાઢીએ પણ બધું આમાં નાખી દઉં શું કરું? એક ઘી નાખીશું બટર ઓછું કરશે. સો ગાઈસ તમે જોયું ને આને શું કર્યું પેસ્ટ લગાવી એક બ્રેડમાં અને એક બ્રેડમાં ચીઝ છીણ્યું અને હવે આને તવી ઉપર થોડી વાર ફ્રાય થવા દેશું નોર્મલ પછી આને ફેરવવાની. આને ડબલ ગાર્લિક બ્રેડ બનાવી છે. આના પછી એક આની સિંગલ બનાવશે. તો ગાઈસ મારો ભાઈ બી રસોડામાં આવી ગયો છે. એને ખાવી છે ચોકલેટ સ્લાઈસ. ચોકલેટ ચીઝ સ્લાઈસ. બટર ઓછું છે એટલે નાખું નહીં. પણ ચોકલેટ ચીઝમાં બહુ ખરાબ ટેસ્ટ આવશે બગા. એટલી ચોકલેટ જ ખવાય. કે સારું આવે. હા તે એમાં તું ટેસ્ટ કર લે. જો ગાઈસ એક સાઈડ ફેરવી નાખી. હરખી પેલી અંદર થી પેલું એ થશે આમાં ગરમ. એટલી બધી નહીં થાય. એટલી નહીં થાય. મસ્તી વાળું થઈ જાય. આ ના થાય. 4 જણા આપણે એમ કટ ના કરે. એ કામ કર ને કામ કર વચ્ચે સેન્ટર લે. બાબાને કટિંગ કરતા નહીં આવડતું. આ પકડ. તો ગાઈસ કટિંગ કરવાની વારી આવી ગઈ. મારા આ બોલ. અપાલ નહીં છું. कौन है ये लोग कहाँ से आते हैं ये એક આ સાદી બનાવી ચીઝ ગાર્લિક બ્રેડ. હજી એક ગાર્લિક બ્રેડ બનાવીશું સાદી. 4 પીસ કરશું અમે 4 જણા છીએ. હું મમ્મી રુદ્ર અને નિશા. દેખાવમાં તો હારી લાગે છે. મમ્મી હારી જશે. હું બ્રેડ ના કટકે ટક્કા કર. મને આવડું નહીં ગાઈસ. પૂરા કર નાખે ગાઈસ આને. કોણ હતું ભાઈ કોણ હતો લાસ્ટ બ્લોગ માં શું કહેતો હતો હરપાલ. હા હરપાલ. હરપાલ કટિંગ કરતા નહીં. હા હરપાલ સિંહ. इतनी खुशी मुझे આપણે પેલા વડીલ થી સ્ટાર્ટ થાય એટલે મમ્મીને ટેસ્ટ કરાવીએ.
મારું જીભ ખુશ થઈ ગયું. સાચું બોલજે હો તું. ગાર્લિક નો ટેસ્ટ આવે ખાવાનું આવે ને હવે તું કર. સરસ લાગે પણ એ તો વાત છે ને થોડી આપણી બધાનો ફૂડ કાઢશે કાઢશે થોડી કરી થોડી તો કાઢશે બસ કર. મજબૂત લે રુદ્ર તું કર લે. પણ આમાં આપણે હે ને ચીઝ નાખી લે ને એટલે ચીઝ થોડું ગાર્લિક કાપો સમજી તું એવું પ્યોર ગાર્લિક નો ટેસ્ટ કરવા જઈએ તો તીખી લાગે. બરાબર ખાવા જેવી મને ખબર નહીં પડી આવે. अरे कहना क्या चाहते हो અને ગાર્લિક બ્રેડ ઓછી ખાલી છે બંધ કર વધારે ખાવા ખબર પડતી બાકી બ્રેડ લેતી લો પકડો હું ખવડાવ. ના મને બ્રેડ જેવી લાગે. ટેસ્ટ જ ના આવે તને. આપણે લાવીએ છીએ પેલી નથી મસ્ત ટેસ્ટ આવે ને. પણ આ ગરમ નો ગરમ ઉતારી હોય ને તો બહુ મજા આવે. સરસ બને. મસ્ત બન્યું આ થોડું ઓછું છે પણ. ટેસ્ટ ને સો મિસા તારી ગાર્લિક બ્રેડ ના રેટમાં પાસ 4 માંથી 3 કેમ કે એક રુદ્રએ થોડું પેલું એ કર્યું એ કાઢ્યું. એ કાંઈ નહીં એ 7.25%. હવે આને છે ને આ સિંગલ પર કર્યું છે સિંગલ માં ડબલ માં ને સિંગલ માં હવે સિંગલ જોઈએ એ તો હવે ખબર નહીં ખાઈએ પછી ખબર પડે. ભલે લો એક એક પીસ. ના સરસ તો બન્યું બંધ કર દે મોટી વાળી ના લઈ. આમાં વધારે ટેસ્ટ આવે પણ ચીઝ નો આવે છે. ના આમાં આવ્યો ટેસ્ટ ના આવે મમ્મી આવ્યો તો ને રુદ્રામાં. ના કમ્પ્લીટ આવે આના પેલી કરતા આનો આનો સારો વધારે સ્વાદ લાગે. આવે. સેન્ડીને બી આપવાનું છે ખાવાનું કમ્પ્લીટ. પેલી છે ને પણ કહું ડબલ હશે ને એટલે એટલે આ સિંગલ છે કેવું લાગ્યું રુદ્ર? હા હમણાં ના પાડું. આવે complete. હેડો હું બનાવી. તો ગાઈસ અમે ખાસી બધી બનાવી અને ખાસી બધી ખાઈ ગયા. હું તો ક્યારનો આયરો બનાવી બનાવીને હાલત છે મને આયરી આયરી બનાવી બનાવીને હાલત અમે બધા ખાઈએ છીએ મમ્મી ને હું ને રુદ્ર મેં બી ખાધી કેમ નહીં? એને બી ખાધી જ છે બનાવતી જાય ને ખાધી જાય. આટલું પેસ્ટ વધ્યું છે હવે એક જેવી બનશે લગભગ હે ને કે 2 બનશે? ના ના ખબર. એક બનશે એટલે પાણી. એ પપ્પા માટે રાખવાની છે અને બીજી અમે બધા ખાઈ ગયા છે. હવે જે બી વધી પપ્પા માટે વધી છે બાકી અમે ખાઈ ગયા બધી. તો ગાઈસ જોતા રહેજો. તો ગાઈસ હવે આ 3 છે એ પપ્પા માટે રાખી છે અને અહીંયા આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ. મીસા પતી ગયું ને ભાઈ બધું પેસ્ટ બધું પતી ગયું ને બધું પતી ગયું છે અને ચીઝ ને બધું બી પતી ગયું છે લગભગ તો બટર ને બધું. તો ગાઈઝ આપણે હવે અહીંયા બ્લોગનો એન્ડ કરીએ છીએ. આવા નવા બીજા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી. नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.